નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે પાછા આપણે આપણે ટૉપિક કન્ટિન્યુ કરીએ. આપણો ટૉપિક છે જોબ એવોલ્યુશન, જોબ એનાલિસિસ, જોબ ડિસ્ક્રિપ્શન, પરફોર્મન્સ એપ્રાઇઝલ. આવા જુદા જુદા જે કાંઈ કાર્યો છે એનું એક ઝુમખું આપણે એની ચર્ચા કરીએ છીએ. અને ઓલ આર ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ એન્ડ ઓલ આર ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. કર્મચારી અનેક કાર્યના સંદર્ભમાં આ બધા કાર્યો કરવા પડતા હોય છે. ક્યારેક તમે કર્મચારીમાં કેવી સ્કિલ છે એને જાણવા માટે તમે મેરિટેટિંગ કરો છો, તો ક્યારેક તમે કાર્યનું વેતન નક્કી કરવા માટે થઈને તમે કાર્યનું મૂલ્યાંકન કરો છો. તો આ બધી જે બાબતો છે બધી ઓલ આર ઇમ્પોર્ટન્ટ ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં જ હવે આપણું જે લાસ્ટ ટૉપિક છે એને આપણે અહીંયા જોશું અને એનું નામ છે કામગીરી મૂલ્યાંકન. બરાબર છે. આપણો પ્રશ્ન છે કામગીરી મૂલ્યાંકન સમજાવો. બરાબર. તો આપણે પહેલા લઈએ એનો અર્થ અથવા એની વ્યાખ્યા. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની એક વ્યાખ્યા આપણે અહીંયા અર્થના રૂપમાં લઈશું. બરાબર. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી સ્વીટ એન્ડ સિમ્પલ ડેફિનેશન ઓફ પરફોર્મન્સ એપ્રાઇઝલ. આની માટે અંગ્રેજીમાં શબ્દ છે પરફોર્મન્સ એપ્રાઇઝલ. તો એ આમ જોવા જાવ તો લેટેસ્ટ કન્સેપ્ટ છે. પહેલાં મેરિટ રેટિંગનું મહત્ત્વ હતું કે કોઈપણ કોઈપણ કર્મચારીમાં કેવા ગુણ છે એને જોવાનો પ્રયત્ન કરવામાં આવતો. એના આધારે એ કર્મચારીનું મૂલ્યાંકન કરવામાં આવતું અને વેતનને એ નક્કી કરવામાં આવતું. પણ પછી એ વસ્તુ રિયલાઇઝ થઈ કે ભાઈ માણસ કેવો છે ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એ કેવું કામ કરે છે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એના આધારે નવો કન્સેપ્ટ આવ્યો અને એનું નામ છે કામગીરી મૂલ્યાંકન, પરફોર્મન્સ એપ્રાઇઝલ. તો આપણે વાત કરશું હવે પરફોર્મન્સ એપ્રાઇઝલની. બરાબર. ડિક્શનરી ઓફ બિઝનેસ મેનેજમેન્ટની આ વ્યાખ્યા છે, તમે એને અર્થના રૂપમાં લઈ શકો છો. બરાબર. એપ્રાઇઝલ to know what a man does. What a man does. બહુ જો સીધી સાદી ડેફિનેશન છે પણ બહુ પરફેક્ટ છે. ખાલી તમે એટલું યાદ રાખો તો તમે આ કન્સેપ્ટને હંમેશ માટે યાદ રાખી શકો કે આમાં બીજું કાંઈ નથી. કર્મચારીમાં કેવા ગુણો છે, એનામાં કેવી શૈક્ષણિક લાયકાત છે, આવી કોઈ બાબતને અહીંયા તમારે જાણવાની નથી કે સમજવાની નથી. તમારું કનેક્શન અથવા તમારો સંબંધ કોની આરે છે તો કે કામની આરે. આપણે એક જ વસ્તુ આપણે યાદ રાખીએ કે ભાઈ આપણે જોબ ઓરિએન્ટેડ હોઈએ છીએ. આપણે પછી કર્મચારી કેવો છે એની યાર આપણે મતલબ નથી, પણ એ કામ કેવું કરે છે એની મતલબ છે. કારણ કે આપણે કામની યાર મતલબ છે. આપણે એને જ્યારે નોકરી ઉપર રાખીએ છીએ તો આપણે એક જ મનમાં આપણો કન્સેપ્ટ હોય છે કે એ કામ સારું કરે. બરાબર. આપણે એને જે કામ સોંપીએ એ કામ એ એકદમ સરસ રીતે કરે, જે રીતે એને કરવાનું હોય એ રીતે જ કરે અને આપણને સારા પરિણામો આપે. આપણે એની યાર મતલબ છે. આપણે એના કોઈ દેખાવની યારે કે એના ગુણની યારે કે પછી એના બેકગ્રાઉન્ડની યારે આપણે મતલબ નથી. આપણે એક જ યારે મતલબ છે કે ભાઈ કામ કેવું કરે છે, વોટ ઇઝ ધ પરફોર્મન્સ, એનું પરફોર્મન્સ કેવું છે. તો એના આધારે જે નવો કન્સેપ્ટ, લેટેસ્ટ મોડર્ન કન્સેપ્ટ જે છે એ છે પરફોર્મન્સ એપ્રાઇઝલ. જૂના જે આખો જે કન્સેપ્ટ હતો, જૂનો આખો જે ખ્યાલ હતો, એમાં કર્મચારીના ગુણ ઉપર ફોકસ કરવામાં આવતું કે ભાઈ આ કર્મચારી છે એનામાં એટલા ગુણ છે. પણ પછી રિયલાઇઝ થયું કે ગુણની યાર મતલબ નથી. ઘણીવાર એવું બને કે ગુણ સારા હોય પણ કામ બરોબર ન હોય, તો એની યાર મતલબ નથી. મતલબ કેની યાર છે તો કે એના પરફોર્મન્સ આરે, કામ આરે. તો હવેનો જે મોડર્ન કન્સેપ્ટ છે HRMનો એ છે પરફોર્મન્સ એપ્રાઇઝલ, કામગીરીનું મૂલ્યાંકન. અને એમાં કઈ બાબત ઉપર ફોકસ કરવામાં આવે છે તો કે વોટ એ મેન ડઝ.
માણસ શું કરે છે. બહુ એજ્યુકેટેડ હોય, બહુ ટેલેન્ટેડ હોય, બધું બરાબર, કામ જ ન કરતો હોય તો, એનું કામ જ નબળું હોય તો એકમ માટે એ બરાબર નથી. એકમને એ વસ્તુ પોસાડવાની નથી. એની સામે માની લો કે કોઈ ઓછું ભણેલો છે, બરાબર, એની પાસે શૈક્ષણિક લાયકાત ઓછી છે, અનુભવે ઓછો છે, પણ કામ તો કે ટોપ નંબર 1, જે કાંઈ તમે ટાર્ગેટ આપો ટાર્ગેટ છે એને એ પૂરા કરી નાખે છે. તો આપણે એ વ્યક્તિ છે એ આપણી માટે ફાયદારૂપ છે. તો વોટ એ મેન ડઝ એની આરે મતલબ છે, એની માટે આખું પરફોર્મન્સ એપ્રાઇઝલ છે. અને કામ જે લાસ્ટ આપણે જોયું એમાં શું હતું તો કે વોટ એ મેન ઇઝ, આપણો જે ગુણાંકનનો કન્સેપ્ટ શું હતો, વોટ એ મેન ઇઝ, માણસ શું છે. અને હવેનો કન્સેપ્ટ શું છે, વોટ એ મેન ડઝ, માણસ શું કરે છે. તમને હમણાંની એક્ઝામ્પલ આપું ભાઈ, એક અમારા મિત્ર છે તો એ બીએ પણ એને પૂરું નથી કર્યું, બરાબર છે, એને બીએ પણ પૂરું નથી કર્યું, પણ છતાં હમણાં કોઈ કંપનીમાં એને એરિયા સેલ્સ સુપરવાઇઝરની એને જોબ મળી અને જેને કહેવાય કે બહુ સારો પગાર સાથે એને એપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા. તો હવે એક કંપનીએ એને શું કામ એપોઇન્ટ કર્યા, એ તો ગ્રેજ્યુએટ પણ નથી. હવે કંપની ધારો તો MBA માર્કેટિંગમાં કોઈ MBA કરેલો એને લઈ શકે, બરાબર છે, પણ એને આને શું કામ પસંદ કર્યો તો કે આનું કામ સારું છે, આનું કામ સારું છે, ભલે MBA નથી, ભલે BA જ પાસ છે, પણ છતાં એનું કામ સારું છે. જે એને કંપની ટાર્ગેટ આપે છે, ટાર્ગેટ કરતાં પણ વધારે સારું કામ કરે છે. કંપની એમ કે ભાઈ તમારે આવતા મહિને ધારો કે 1000 એકમો વેચી નાખવાના છે, તો એ 1500 પ્લસ હોય, તો કંપનીનો તો એની યાર મતલબ છે, ભલે BA પાસ હોય કે કદાચ નો પણ હોય. હું એવા એક પણ જનરલ મેનેજરને મળેલો છું કે એ ખાલી જેને કહેવાય ને કે 12 સાયન્સ ફેલ જ હતા, 12 સાયન્સ ફેલ, બરાબર, એને જનરલ મેનેજર બનાવેલા હતા. શું કામ તો કે એની પાસે ટેલેન્ટ છે, એની પાસે કામ કરવાની શક્તિ છે, એનું કામ સારું છે. તો પરફોર્મન્સ એપ્રાઇઝલ મીન્સ ટુ નો વોટ એ મેન ડઝ, કર્મચારી શું છે એ નહીં, કર્મચારી શું કરે છે. તો આ છે આખો એ પરફોર્મન્સ એપ્રાઇઝલનો કોન્સેપ્ટ છે. ગુજરાતી લખી પછી આપણે ફટાફટ એની પદ્ધતિઓ જોઈએ. કામગીરી મૂલ્યાંકન એટલે આપણે એ જાણવાનું કે કર્મચારી કેવું કામ કરે છે. વોટ ઇઝ ધ પરફોર્મન્સ. પરફોર્મન્સ એટલે એનું કામ કેવું છે એને આપણે જોવાનું, એ કામગીરી મૂલ્યાંકન છે, બરાબર. તો પરફોર્મન્સ એપ્રાઇઝલ એ મોડર્ન કન્સેપ્ટ છે. બધી કંપનીઓ પરફોર્મન્સ એપ્રાઇઝલના આધારે કોને પ્રમોશન આપવું, કોને કેટલો પગાર વધારો આપવો, બરાબર છે, આ બધું નક્કી કરે છે. ધારો કે મેનેજરની પોસ્ટ હોય તો મેનેજરની પોસ્ટ માટે કંપનીમાં જ માની લો કે 4 દાવેદાર હોય, મેનેજરની પોસ્ટ ખાલી પડી અને 4 દાવેદારો છે, એ 4માંથી ગમે એને આપણે પ્રમોશન આપી અને એમાં એ બેસાડવાના છે. તો 4માંથી કોને આપણે બેસાડવા તો કે પરફોર્મન્સ એપ્રાઇઝલના આધારે નક્કી થાય કે આ 4માંથી સૌથી એફિશિયન્ટ કાર્યક્ષમ કોણ છે, કોનું કામ સૌથી સારું છે, એને પ્રમોશન આપી અને મેનેજર તરીકે એને બેસાડવામાં આવે. તો કામગીરી મૂલ્યાંકન એટલે કર્મચારી કેવું કામ કરે છે, કર્મચારી શું છે નોટ ઇમ્પોર્ટન્ટ, વોટ ઇઝ ધ પરફોર્મન્સ, વોટ એ મેન ડઝ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો કર્મચારી કેવું કામ કરે છે, કાર્ય કરે છે, એ જાણવાનો પ્રયત્ન કરવો અથવા જાણવાની પ્રક્રિયા કરવી, ધેટ ઇઝ એ પરફોર્મન્સ એપ્રાઇઝલ, એ કામગીરીનું મૂલ્યાંકન છે. તો આ એનો અર્થ, આ એની એક સરસ વ્યાખ્યા. હવે આપણે એની કેટલીક પદ્ધતિઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પદ્ધતિઓ તો ઓલરેડી આપણે જે લાસ્ટ ટાઈમ જોઈ એ જ બધી પદ્ધતિઓ અહીંયા મોટાભાગે રિપીટ છે, પણ છતાં આપણે અહીંયા એને જોવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે હોય છે, બરાબર. એમાં ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ક્રમાંકન પદ્ધતિ, જેની આપણે પહેલાં જ વાત કરી લીધી, ક્રમ આપી દો, બરાબર. વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવે એટલે એમાંથી ટોપ, બરાબર, પ્રથમ નંબર ઉપર આવેલો વિદ્યાર્થી, પછી એની કરતાં ઓછા માર્ક હોય ને તો કે સેકન્ડ નંબર ઉપર આવેલો વિજેતા અથવા વિદ્યાર્થી, ત્રીજા નંબર ઉપર એનાથી ઓછા હોય ને આપણે ત્રીજો નંબર આપીએ, પહેલો નંબરને હોય, બીજો નંબર હોય, ત્રીજો નંબર હોય. તો આ રીતે ક્રમ આપી દેવાનો. સૌથી સારું કામ તો કે પહેલો નંબર, એનાથી ઓછું કામ નંબર 2. આ સેલ્સ માટે બહુ ઉપયોગી હોય છે. વેચાણના ટાર્ગેટો આપવામાં આવ્યા હોય
અથવા ઘણીવાર એવું બને કે ભાઈ કંપની એમ કે ચાલો સૌથી વધારે વેચાણ જે કરશે એને નંબર 1 એને કાર આપવામાં આવશે, પણ એના કરતાં ઓછું જે કરશે બરાબર તો કે એને નંબર 2 એને બાઇક ભેટ આપવામાં આવશે. તો અને નંબર 3 ફોર એક્ઝામ્પલ તો એની કરતાં ઓછું જે વેચાણ કરશે એને નંબર 3 આપવામાં આવશે, એને મોર એક્ઝામ્પલ 55 ઇંચનું એલઈડી ટીવી આપવામાં આવશે. તો આવી યોજના અથવા આ રીતનું આખું જેને કહેવાય કે એપ્રાઇઝલ છે એ કંપની ઓર્ગેનાઇઝ કરી શકે. પછી બધા સેલ્સમેનો કામ કરે અને એમાંથી સૌથી વધારે જે વેચાણ કરે એને નંબર 1 આપવામાં આવે, એને કાર આપવામાં આવે. તો આ રીતે ક્રમાંકનમાં તમે ક્રમ આપો છો, નંબર પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક એ રીતે. પછી બીજું આપણે વાત કરી ચેકલિસ્ટ, બરાબર, તમે યાદ રાખી શકો. એમાં પ્રશ્નો હતા અને એની સામે યસ અને નો હતા. ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રશ્નો હોય, એની સામે અહીંયા યસ અથવા નોનું કોલમ હોય. જે લાગુ પડતું હોય એના ઉપર ટિક માર્ક કરવામાં આવે. જેમ કે નિયમિત છે, જો ન હોય તો નોમાં ટિક માર્ક કરવામાં આવે. પછી મિટિંગમાં હંમેશા મોડા હોય છે, તો ધારો કે મિટિંગમાં મોડા જ આવતો હોય તો હામાં ટિક માર્ક કરવામાં આવે. પછી તો કે કાર્યની સારી સમજ ધરાવે છે, આવો પ્રશ્ન હોય તો એની અમે યસ અથવા નો જે કંઈ લાગુ પડતું હોય એ ટિક માર્ક કરવામાં આવે. તો એ છે આખી કેવી પદ્ધતિ, તો કે એને કહેવાય છે ચેકલિસ્ટ પદ્ધતિ, જેની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. પછી જે આપણે વાત કરી હતી ફરજિયાત પસંદગીની પદ્ધતિ. ફોર્સ્ડ ચોઇસ, કે ભાઈ એક વાક્યો આપ્યા હોય, જુદા જુદા સેન્ટેન્સ આપ્યા હોય અને એ સેન્ટેન્સની સામે કોલમ હોય. જે સેન્ટેન્સ લાગુ પડતું હોય એ પસંદ કરવાનું, ન લાગુ પડતું હોય એ પસંદ નહીં કરવાનું. તો એમાંથી ફરજિયાત તમારે પસંદ કરવો પડે. ચેકલિસ્ટમાં યસ અને નોમાં આપણે ગૂંચવાઈ જઈએ. ઓલામાં તો તમને જે લાગુ પડતું હોય, કર્મચારી છે ધારો કે એને જે વાક્ય લાગુ પડે છે એ વાક્યની સામે ટિક માર્ક કરવાનું, જે લાગુ નથી પડતું એની સામે ટિક માર્ક નહીં કરવાનું. તો જે વાક્યો આપેલા છે એમાંથી કોઈ ફરજિયાત કોઈ એક વાક્યની પસંદગી જ્યારે કરવામાં આવે અને એ રીતે જ્યારે કર્મચારીના કામને અથવા કર્મચારીની કામગીરીને મૂલવવામાં આવે ત્યારે એને કહેવાય છે ફરજિયાત પસંદગીની પદ્ધતિ, બરાબર છે. પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો પછી છે નંબર 4 મૂલ્યાંકન કેન્દ્ર. આખું એક એપ્રાઇઝલ સેન્ટર મોટાભાગની કંપનીઓમાં હોય છે અને એનું કામ શું હોય તો કે એનું કામ હોય બધા કર્મચારીનું અમુક સમયના અંતરે એનું એપ્રાઇઝલ કરવું. એનું કામ જ હોય છે, એને બીજું કોઈ કામ કરવાનું ન હોય. એની પાસે પોતાની મેથડ્સ હોય, એની પાસે એના પોતાના પત્રકો હોય, એની પાસે પોતાનો સ્ટાફ હોય. તો જેટલા કર્મચારી હોય એનું એ અમુક સમયના અંતરે એ લોકો એપ્રાઇઝલ કરે, મૂલ્યાંકન કરે. ધારો કે નક્કી કર્યું કે દર મહિને આપણે કર્મચારીનું કામનું મૂલ્યાંકન કરવાનું, એટલે દર મહિને એ લોકો કર્મચારીના કામને એ મૂલ્યાંકન કરે, એનું એપ્રાઇઝલ કરે. તો મોટાભાગની જે કંપનીઓ છે આજના યુગમાં એ આવા સેન્ટર પોતાએ રાખતી હોય છે. ખાસ કરીને જે મોટી કંપનીઓ છે અને જે પરફોર્મન્સ બેઝ ચાલે છે, જેમાં પરફોર્મન્સ ઇમ્પોર્ટન્ટ છે, તો એવી કંપનીઓ છે એ આવા મૂલ્યાંકનના સેન્ટરો પોતાની કંપનીમાં ખોલે અને એ રીતે મૂલ્યાંકન કરતી હોય છે. તો આ પણ એક છે. પછી 5 નિબંધ, એને એસે કહેવાય છે, એસે એપ્રાઇઝલ. એને કહેવાય છે એસે એપ્રાઇઝલ. નિબંધ, અહીંયા કર્મચારી ઉપર નિબંધ લખવાનો. આપણે 10મા 12મા અને હાઈસ્કૂલમાં આપણે નિબંધો આપણને આપવામાં આવતા કે ભાઈ ફોર એક્ઝામ્પલ મારા શિક્ષક, તો આપણે આપણા શિક્ષકો એના ઉપર નિબંધ લખતા કે ભાઈ મારા શિક્ષક ખૂબ સારા છે, સારું ભણાવે છે, એ કડક, આવું બધું આપણે એના વિશે લખતા. ટૂંકમાં આપણે એનું કામ અને એના ગુણો વિશે આપણે આખો નિબંધ લખતા. એમ અહીંયા તમારે કર્મચારી છે એના ઉપર નિબંધ લખવાનો છે કે ભાઈ અમારો કર્મચારી નિયમિત છે, અથવા XYZ નામનો જે કર્મચારી છે નિયમિત છે, એ મિટિંગોમાં હંમેશા હાજર હોય છે, એનામાં કાર્યની સારામાં સારી સમજ છે, એ સહકાર આપવામાં પણ ખૂબ જ તે આગળ હોય છે. આવી બધી બાબતોના આધારે એના કામનું અને એના ગુણોનું આપણે આખો નિબંધ તૈયાર કરીએ છીએ. તો એને કહેવાય છે એસે મેથડ, એસે એપ્રાઇઝલ. એની માટે અહીંયા શબ્દ છે એસે એપ્રાઇઝલ. એસે એટલે નિબંધ ને એપ્રાઇઝલ એટલે મૂલ્યાંકન. તો આ પણ એક મેથડ છે જે તમે લઈ શકો, બરાબર છે. તો આવી કેટલીક મેથડો જે છે એની આપણે મોટાભાગે ચર્ચા તો કરી ચૂક્યા છીએ, છતાં આપણે અહીંયા જોઈએ છીએ. પછી ફોર એક્ઝામ્પલ છે નંબર 6 કોન્ફિડેન્શિયલ રિપોર્ટ. એમાં કોઈ પણ કર્મચારી હોય એના ઉપર કોન્ફિડેન્શિયલ એક રિપોર્ટ તૈયાર કરવાનું હોય
મોટાભાગે મૂલ્યાંકન સેન્ટર હોય એ આવા રિપોર્ટ તૈયાર કરે. જેમ કે હમણાં મેં વાત કરી કે ભાઈ મેનેજરની પોસ્ટ ખાલી છે, બરાબર, અને એની માટે માની લો કે તમારી પાસે 3 દાવેદારો છે, 3 આસિસ્ટન્ટ મેનેજરો છે, એમાંથી તમારે ગમે એને એકને ત્યાં અહીંયા પ્રમોટ કરીને પ્રમોશન આપીને મૂકવાના છે. તો હવે આમાંથી કોને આપણે મૂકવા, કોનું કામ સારામાં સારું છે, તો એની માટે આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે, કોન્ફિડેન્શિયલ રિપોર્ટ. એમાં આનું કામ, એના ગુણો, એનું સમગ્ર જે કાંઈ બાબત છે એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે. પછી નંબર 2 છે તો એનો સમગ્ર રિપોર્ટ, એના ગુણ, એનું કામગીરી, એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે. નંબર 3માં જે છે તો એનો સમગ્ર ગુણ અને કામગીરીનો આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે. અને પછી એમાંથી નક્કી કરવામાં આવે કે ભાઈ વિચ ઇઝ ધ બેસ્ટ એમંગ ધ 3, આ 3માંથી સૌથી બેસ્ટ કોણ છે, અને એને પછી અહીંયા પ્રમોટ કરીને મૂકવામાં આવે. તો એ રીતે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ પણ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી આખી મેથડ છે. અને 7 છેલ્લું, ક્રિટિકલ ઇન્સિડન્ટ મેથડ. ક્રિટિકલ ઇન્સિડન્ટ મેથડ. ક્રિટિકલ ઇન્સિડન્ટ મેથડની અંદર શું હોય છે તો કે એમાં અચાનક કોઈ એવો ક્રિટિકલ ઇન્સિડન્ટ છે એ આપવામાં આવે અથવા એમાં મૂકવામાં આવે અને પછી ઓબ્ઝર્વ કરવાનું કોણ કેવું કામ કરે છે. બરાબર, હમણાં વાત કરી કે ભાઈ 3 જણા છે, એમાંથી આપણે ગમે એકને પ્રમોશન આપી અને આપણે મેનેજર બનાવવાના છે. મેનેજરની પોસ્ટ ખાલી છે અને આપણે 3માંથી ગમે એને મૂકવાના છે. તો હવે આપણે કોણ બેસ્ટ છે જાણવું છે તો આપણે શું કરવાનું, આપણે એક જેને કહેવાય ને કે તમને કોઈ દાખલો અચાનક આપી દેવામાં આવે, તમે એકાઉન્ટના લેક્ચરમાં બેઠા હો તો તમે કેટલું તમારામાં ક્ષમતા છે, તમે કેટલું સમજ્યા છો, એની માટે તમને શું કરવાનું, તો અચાનક એક દાખલો આપવામાં, ચલો દાખલો ગણો બેઠા બેઠા, એમ અચાનક એક કેસ આપવામાં આવે અને કહેવામાં આવે ચાલો કામ કરો. તો 3 પછી એમાં કામ કરે અને એમાંથી જેનું સારું કામ લાગે એને પછી પ્રમોટ કરીને એને મૂકવામાં આવે. તો આને કહેવાય છે ક્રિટિકલ ઇન્સિડન્ટ મેથડ. પ્લસ તમે અગાઉ જે મેથડો જોઈ એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો. બરાબર, આપણે જે અગાઉ બધી મેથડો જોઈ એને પણ તમે અહીંયા મૂકી શકો. તો આવી બધી મેથડો છે એના આધારે કામગીરી છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વોટ એ મેન ડઝ એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ છે પરફોર્મન્સ એપ્રાઇઝલ. થેન્ક યુ.